વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ને કિશોર કાકાની સાથે મહેશભાઈ પણ બેઠા છે સ્ટુડિયોમાં. મહેશભાઈ, કેવું પછી આ વખતે લગનનું? આ વખતે કઈ મેં તો દર વખતે લગનનું જ વિચાર્યું, પણ હમણાં હવે શું કરવાનું યાર. થશે મહેશ, થશે બધું. પછી જીજુ મેં છે ને હમણાં સપનું જોયું. સપનું જોયું? હા, તે સપનામાં એકદમ ફિલ્મી સ્ટાઇલ થી જોયું, બધું ફિલ્મી. હા, मैं हीरो હતો और मेरे को ठोकर लग गई और मैं किसी की बाहों में जाके गिरा. બે એવું ના હોય યાર મહેશ, તું અહીંયા ઠોકર વાગે ને એટલે સીધું મોઢે માટી ચોંટી જાય અને ઘૂંટણ છોલાઈ જાય. ભાઈ આ જીજુ યાર, તમે યાર સપનું હતું યાર, મને પ્રેમ છે, મને સપનામાં પણ પ્રેમ થઈ જાય છે. અને તમે મને કહો છો પણ મારી દીદી તમારા સપનામાં નથી આવતી. ના, હું હનુમાન ચાલીસા કરીને ઉઈ જાઉં છું. હું યાર જીજુ, પણ એ બધું છોડ, તું મારી વાત જવા દે. તારે તું હવે કઈક કાંક તો તું તારી રીતે હોધી કાઢ. કમ પેલી છોકરી છે જ ને, મેં તમને કીધેલું જ ખરું. લા પણ એ ક્યાં તને હા પાડે છે? કેટલી વાર તને ના પાડી છે એને? મેં અત્યાર સુધી એને 4 વાર પ્રપોઝ કર્યું, એને મને 4 વાર ના પાડી છે. તો પછી તો પણ જીજુ મારે હવે એને 5મી વાર પ્રપોઝ કરવું છે. કોઈક સ્ટાઇલ શીખવાડો ને યાર. 5મી વાર કરીશ? હાઉ? અલા તું ગર્લફ્રેન્ડ પટાવે છે કે એન્ટ્રન્સ એક્ઝામ આપે છે? બધું એટેમ્પ ના કરવા. ના એટલે ના. જીજુ હું કરીશ યાર. પણ મહેશભાઈ, તમે એને ભૂલી ના શકો? ના ભૂલી શકાય યાર ભૈલુભાઈ. ચાલ હવે જુઠ્ઠું બોલાતું નાતી વખતે સાબુ લગાડવાનું ભૂલી જાય છે ને. પણ કાકા આમ તો લા તું આનું ગોઠવી દઈશું હોય. પણ એ પહેલા મારે જે કહેવું છે મને કહી દેવા દો. સાહેબ, શિયાળો આવી ગયો છે. બધા કહે છે સંક્રમણ વધશે, અત્યારે કોરોનાથી સાચવજો. વેક્સિન ના આવે ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આપણે જે કંઈ મેન્ટેન કરતા હતા એ રાખવું જ પડશે. બરાબર છે કાકા. ચાલ હોય કહી ગયો. અહીં તો બેઠો છું. પહેલે પેલું માસ્ક અને ગ્લોવ્સ ને બધું પહેરે એટલે ખબર પડે કઈ બેઠો. Stay tuned with Radio City 91.1. Only on Radio